નવા અવગલા પ્રાથમિક શાળાનું કિચન ગાર્ડન ખૂબ જ સરસ. તો આપણે જોઈએ કિચન ગાર્ડનમાં કઈ કઈ વસ્તુનું વાવેતર કરવામાં આવ્યું છે. આ છે લસણ, સરસ મજાનું ઉગી ગયું છે, તમે જોઈ શકો છો. કિચન ગાર્ડનમાં આ છે સરસ મજાની મેથી, એકદમ કૂણી કૂણી સરસ મજાની. રોજિંદા અમારા બાળકોને મધ્યાહન ભોજનમાં નાખવામાં આવે છે. આ છે ચણા, સરસ મજાના શિયાળુ પાક જેને કહેવામાં આવે છે. આ છે લીલી કોથમરી એટલે કે લીલા ધાણા, સરસ મજાના ઉગી ગયા. અને આ જે કિચન ગાર્ડન છે એમાં અમારી જે બે બહેનો છે, દયાબેન અને પ્રિયંકાબેન, એ બે બહેનોનો બહુ મોટો ફાળો છે. સાથે અમારા બાળકો પણ એને મદદ કરે છે. આવું સરસ મજાનું કિચન ગાર્ડન નવા અવગલા પ્રાથમિક શાળામાં બનાવવામાં આવ્યું છે. આ છે ટમેટીનો છોડ, નાના નાના છે હજી, પણ થોડા સમયની અંદર સરસ મજાના મોટા થઈ જશે અને સરસ મજાના ટમેટા આમાં આવશે. આ છે નાના ભીંડો, નાના ભીંડાના છોડ છે. આ હજુ નાના છે પણ થોડા સમયમાં મોટા થઈ જશે, પછી એને ભીંડા આવશે. આ હમણાં જ વાવેલી મેથી ખૂબ જ સરસ. આ છે લસણ, ઘણા બધા વિસ્તારમાં વાવેલું, આમ તમે જોયું છે નાનું નાનું જ છે. આ કિચન ગાર્ડન સરસ મજાનું તમે જોઈ શકો છો. આમાં લાંબે સમય સુધી લસણ વાવવામાં આવ્યું છે. આ છે ચોળી, હજુ નાનું નાનું જ છે પણ સરસ મજાની ઉગી ગઈ છે, તમે જોઈ શકો છો. તો આ હતું નવા અવગલા પ્રાથમિક શાળાનું કિચન ગાર્ડન. અમારી બે બહેનો પ્રિયંકાબેન અને દયાબેનનો મોટો ફાળો આ કિચન ગાર્ડનને ઉછેરવામાં, સાથે અમારા બાળકો પણ એમાં ભાગ લે છે.